એક જ આયા સ્પીડ પકડી લીધી ફટાફટ દાદરામાં પાણી આવે. મારા પપ્પાનો વિડીયો મેં યુટ્યુબમાં ચડાવ્યો. આ માણસ બહુ લકી. કઢી લાડવા મોહનથાળ ટીપ ટીપ બાર અધરાધાર વરસાદ પડે છે. આજે આગાહી હતી ને એટલે જો વરસાદ આવવાનો હતો. કેવો આવે એક જ ધાયરો અચાનક જ થઈ ગયો ચાલુ. નહીં સાતા નહીં વીજળી નહીં કાંઈ નહીં બા. અને બા અહીંયા આ શું લઈને બેઠા હોય જો બધા લુગડા હંકેલે. બા તો જાગતા હતા વરસાદ બાએ કીધું વરસાદ આવ્યો એમ. અમે હોઈ ગયા હતા તો બહાર જઈને જોયું ને તો ભોગા કાઢી નાખ્યા એવા. કેટલી 10 મિનિટની અંદર તો ધાબામાં બમ્બો જોવા પડે. આની સ્પીડ કેવી છે? તમારે નાવાનું જાવ અભી નહીં આવે ને આમાં બા નાવા જેવું હો બા. આમ જો હું બતાવું. જો ખાલી આ એક જ આયા સ્પીડ પકડી લીધી ફટાફટ મોટરસાઇકલ ઢાંકી દીધી. ખુરશી બુરશી સાઈડમાં કરી દીધી. બાકી પાણી આવી જાય. આમ જો દાદરામાં પાણી આવે. એટલે આ પતરું નથી ધોતું. આ પતરું હળવું રાખવું પડશે. જો દાદરામાં પાણી આવે તો હા મારા પપ્પાનો વિડીયો મેં યુટ્યુબમાં ચડાવ્યો. આ માણસ બહુ લકી. બા મારા પપ્પાએ જે કઢી બનાવી હતી તમે કઢી બનાવીને ખવડાવી ને અમને એ વિડીયો તમારો સમજો વાયરલ થઈ ગયો. યુટ્યુબમાં ફેમસ થઈ ગયા હો. એટલે આજ તમે પાછી કઢી બનાવવા આવો. વરસાદ ચાલુ છે ને એ વરસાદમાં કઢી બનાવી વિડીયો વાયરલ. તોય વિડીયો વાયરલ. અમુક વિડીયો વાયરલ થાય. હા એટલે એમ તો આમને બધી રસોઈ આવડે છે ને. શીરો આવડે છે જે કયો બધું આવડે. રોટલા આવડે છે. રોટલા હા ખીચડી કઢી લાડવા મોહનથાળ જલેબી બધું આવડે. બધી આઈટમ જે કઈ હું બનાવી દઉં. બાકી બા તેથી કઢી એમ બનાવી તો જોરદાર કાંઈ ઘટે નહીં એવી. આવતો નથી બંધ થઈ ગયો પણ થોડી વાર આવ્યો પણ હરખાય આવી ગયો. હજી જો અંધારો વાદળા અમે તો સુતા પણ ખબર નથી. આમથી નો આવડે ડેલી રહી ને ત્યાંથી આમ પાણી આવે. કેવો આવ્યો ઘડીકમાં તો ખબર ન પડવા દે. કેવો વરસાદ આવી આટલા હજી પણ ગરમી હતી ને વાતાવરણ થઈ ગયું ઠંડો ઠંડો. બાજાવ તો બાજા માર્યો હવે રહી ગયો. તમે અંદર કપડાં મૂકતા હતા હું જો બા જાય છે હવે ચક્કર મારવા. બા હવે પણ રહી ગયો હું છત્રી લે જો બાને મેં એને હમણાં કીધું ને હમણાં એમ જાય કે ટાઈમ લાગે. હવે રહી ગયો ને તો આટો મારવા ગયા કે હવે હું ચક્કર મારી આવું તો મને મજા આવે. તો હા જો એક તો નદી આવી ને જાય સીધી તળાવમાં. એટલે હવે પાછા આટલા છાંટા પડે ને ભજીયા લખ ન કરતા. આ તો નકા આ વરસાદ આવો આવ્યો ને એટલે છાંટા નહીં હોય તો ઘણો આવ્યો વરસાદ. ફૂલે ફૂલ આવી જાય એમ કેમ. હા મારા પપ્પા કે પોટલા બનાવો એમ. હા એ તો પોટલા. આમ જો બા હજી આમ અંધાઈ રહો. આ બાને પાછું ને ઘરમાં અંદર ક્યાં ગમતો નથી.
એટલે બા શું કે ખબર મને બહાર આમ તો રહી ગયો જો વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું ને મજા આવે આ વાતાવરણ અસર લાગે મજા જ આવે આવું વાતાવરણ કોઈ ન ગમે અને બહાર ઓનલી ફોર વરસાદ બંધ થઈ ગયો ને તો અને મસ્ત એમ તો હજી ધીમા ધીમા છાંટા આવે ને મસ્ત અને તળાવ જો ભાઈ મોજા મારે હો આમથી આમ એમ તો આપણે બા એમ તો લાગે હોય એમ વરસાદ સારો આવી ગયા કેવા મોટા ને મોટા છાંટા પડતા હતા વરસાદ અમે તો હું તો પૂતી જ હતી અને અચાનક પછી બા ને બેઠા હતા તોય ખાટલા પલળી ગયા એટલું લીધું તા તો એ આવી ગયા જો આ બે ખાટલા પલળી ગયા પણ એકદમ આવી ગયો ખબર જ ન રહી તો પછી આ કેમ ખાટલા મારા પપ્પાને પગ દુખે એટલે પગ ફટાફટ ન કરી અને પછી અમે લેવા ગયા હતા તો પલળી ગયા હતા પછી અંદર બધું પલળે કોઈ ફાયદો નહીં ભલે હાલો તો ધોવાઈ જાય બાઈક ને તો તોય ઢાંકી દીધું ફટાફટ એમનો વાંધો આવે તો સમાહામાં તો આવી નેતા રહેવાનું બદલવાનું ચૂકાવાનું આજ મેં કીધું હતું ને કે આગાહી ખતરનાક છે કે આવી ગયો આમ પેલા આમ અંધારું કેવું છે જોઈ આમ જાણે કેમ હાઈ પડી તો 4 વાગે આપણે ચા પીધી અને આમ થઈ ગયું કેવું અત્યારે 7 વાગે અને સીધો દેવા જ મહિનો આમ ગમે જોવો એટલે પાણી કાઢ નાખ્યા ને બા મોટા ફોરે પડ્યો ને હા પણ મજા આવે જો પાછો શરૂ થઈ ગયો હવે લાગે ને આપણે ગરમી હાલો અંદર જાવ પછી ફોન કરો ઉધર મને એક કડી બોલવા ઓરી આવતી ટીપ ટીપ બરસા પાણી પાણી ને આગ લગા દે અને આવું વાતાવરણ મજા આવે બહુ મને ગમે આવું મસ્ત કેવું લોકેશન છે આનંદ જ આવે તો હવે આપણે કંઈક બનાવશો પ્રોગ્રામ હાલો હું નીકળું મારો ફોન પડે આ સમજાવ જો આમ આવી ગયો આવ્યો આવ્યો પાછળ વરસાદ પાછો ભાગો જો પાછો ચાલુ થઈ ગયો હા હે બાપ જલ્દી આવતા રહ્યો અંદર આવતા જ રહ્યો જો એક હારે પાછો ચાલુ તમારે ભાઈ છત્રી છે મારા ભાઈ નથી ભાઈ પાછા બહાર ને હું બા બહાર નહીં ગયા બહાર વરસાદ ચાલુ હવે પાછા અંદર આવતા જો એવો ને હે ને આ ઠેઠ તમને મૂકવા આવે છે ને જો જ્યાં જાય ને હારે જાય છે ઠેઠ મૂકવા આવે આ કૂતરો જો હવે જો બટેકા બાકે જો કેટલા પડ્યા છે બટેકા વાળા હવે પાછા બનાવશે વરસાદ આવશે ને એટલે આ બાર નો જપે મને ખબર જ હોય બાપા બા એમ તો ઘણા છે હા મેં કીધું હતું ને તમને મારો અંદાજ કોઈથી ખોટો ન હોય 2 સાટા પડે ને બા બટેકા બા આ ડોહીમાં રહ્યા ને અમારા ડોહીમાં ને ભજીયા તો બહુ ભાવે એટલા ભજીયા વાલા છે એટલા વાલા છે ને એની વાત જાય એટલે આજ નખરે બટેકા વડા બનાવવા બીજું કાંઈ કરવું છે નહીં કેમ કે બપોરનું જમવાનું પડ્યું રોટલી પડી છે શાક પડ્યું એટલે આટલા બટેકા વડા ન થાય જો થઈ જાય આમાં ઘણા બને તો હવે તમે બાફવા મૂકી દો હવે સડાઈ દો એટલે બફાઈ જાય ને મસાલો બનાવી નાખો વરસાદ રહી ગયો હવે શેર ઠંડુ આ તો પુડલા બનાવવાના હતા ને પાછો પ્રોગ્રામ કર્યો હવે પાછા એ બટેકાવાળા બનાવવા મેં કીધું હતું ને મેં હમણાં કેટલી વાર થઈ થોડી જ વાર થઈ ને મેં કીધું વરસાદ આવશે ને એટલે આ ડોલ માનો ભજીયા બધા વગર ન રહે હાલો હવે થઈ બા બટેકા હા આમ મસ્ત બનાવજો હા એમ બધું નાખીને લસણ બટેકા વપરાઈ ગયા બધી તૈયારી કરી નાખી બા મસાલો બનાવે બનાવવાના આ વખતે પાછા ઓલી ઘરે કર્યા આને હવે મસાલો બનાવી નાખવાનો બધું મિલાવીને એક રસ ચોળી દેવાનો એમાં શું એવું બા રસોઈ બનાવતા હોય એટલે એક કાંડ બટેકા વધારે બફાઈ ગયા હવે એની દળી એટલે આ બની તો ગઈ
મજા આવી રીતે ડબોડીને નામ નાખી દેવાનું. અને એમ તો બની એટલે બની તો ગઈ છે. પણ બાય આવી બની એટલે મારે પછી પાછી એ પાછી ગોળ કરે. એટલે હું ગોળ ગોળ બનાવીશ ને બા બટેકાવાળા ગોળ નાખ્યા જાય અને એ ગોળ બનાવે છે. આમાં જો લાલ મરચું નથી ના નાખ્યું. આમાં લીલા મરચાં લસણ જીરું લીંબુ અને તમને બધાને એમ થતું હોય છે કે આટલી બધી વેલી કેમ રસોઈ બનાવે પણ વરસાદ આવીને ગયો ને અત્યારે એટલે આપણે આમાં જોવું જોઈ રહ્યા જીવડાનો ઢગલો હા એટલે અને આપણે એમાં એવું છે સફેદ મારેલો હોય ને એટલે જેટલી રીવાત હોય ને એટલી બધી રીવડ ચોટી જાય. એટલે આ મોટા મોટી સમસ્યા છે એટલે વહેલા જ રસોઈ બનાવવી પડે એના માટે. બાકી પછી ખાવામાં જીવડા આવે અને એક પાદેનું જીવડું આવી જાય ને ખાવામાં પછી ઉલટી થઈ જાય અને ઉલટી કરીને એની વાસ 3 દિવસ સુધી મોડા. એટલે એટલે હવે આજ નહીં અમે રોજ વહેલા જ રસોઈ બનાવી નાખીએ ચોમાસામાં. સોમાં કેમ કે જીવડાનો એટલો ત્રાસ છે ને એની વાત જવા દે બાજુમાં તળાવ એટલે પછી આમાં જોવું પડે એમ એટલા માટે વહેલી રસોઈ બનાવી. જો આનો અહીંયા બાવળી બાજુ ગરમા ગરમ પડે આવો બાની રસોઈ ને બાની વાત ન થાય. જો શોખીન માળા એમ ખાવાનું. ખાવામાં તો બહુ શોખીન છે. આમ સારું 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 બનાવવાનું બધું મસ્ત મસ્ત અને એ પછી છોકરાઓ ટેસ્ટી જ આવે બધા. શોખીન જીવડો હા જો મોટા જોઈ લો ગરમા ગરમ સરસ આવો ભજીયા ખાવા આવજો ક્યારે કાંઈ. તળતી જાવું બે ને વસ્તુને બળે નહીં અને બા નાખવાનું જો કેવો હસો બટેકા વાળા બન્યા હાથું કહીજો સીન તો હારો છે ને. બનાવજો મસ્ત લાગે કે બટેકા વાળા કેવા બન્યા ભલે વધારે બફાઈ ગયા પણ જો પણ બનાવવા એની સીન કેવો સરસ હા, છે હા. હાઈ ક્લાસ છે. બેની દોસ્તી છે હા, દોસ્તી એવી છે. जहाँ भी जाए वहाँ साथ साथ जाए હા और કામ કે સાથ સાથ એમ કામ भी साथ साथ हमारे आई है बड़े बनाए આવે જોડે જોડે કામ હવે એ જોડીને જ બનાવવાનું હોય બધું हम જોડીને. साथ साथ આ પિક્ચર છે આમ સાથ ये સાથ. पर गीत गाना बोल હા એ ગાયના પિક્ચર તે જોયું તો ગાઓ. પણ એનું નથી આ हम અમુક જ साथ આ એમ साथ મારી નો સતી ચકરડી वाह भाई वाह बटेका वाला ने मारो એ, आरो मोज से वो भाई मारी बानी मोज है મોજ કાંઈ હોય જ છે યાર. મને કાંઈ તો ન હોય. ખબર પડે મોજ સિવાય કાંઈ હોય તોય ભલે ન હોય તોય ભલે હોય મોજ તો કરવાની. હા, એમ. ઓ બાત બેઠી કે તમારે એવું ન હોય કે પૈસા હોય તો ના મોજ તો આનંદ તો આત્માથી થાય. આપણો આત્મા ખાલી છે ને આમ ખુશ રહેવો ए दोस्ती हम नहीं छोड़ेंगे छोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे. વાહ ભાઈ વાહ બરાબર ને? સરે નાની દીકરી પણ બે કેવા બેસ્ટ ફ્રેન્ડ હોય ને એવી. એની જિંદગી કેવી આપણે ને વા- જોવા જેવી. નાનેથી મારે ને બાને એટલું ભણે એની વાત એ નાનેથી મારી એવાય છે આ છોકરી. એ નાની અને નાની દોસ્તી જ કહેવાય ને અત્યારે આપણે આમ ફ્રેન્ડ જેમ હા. આમ હસી મજાક કોઈ પણ કોઈને કઈ ખોટું લાગે મજાક આપણે એમ કે મિત્રની જેમ રહેવાનું સમજ્યા? એટલે મજા આવે પાછા છોકરાને. પ્રેમના ભૂલ કરે. અને બાના બ્લોગ જ્યાં જ્યાંથી જોતા હોય ને ત્યાંથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ડેલી બાના બ્લોગ ડેલી કોમેડી ડેલી અમારું સાદું જીવન તમારને અમે બધા શેર કરશું. તો અમારા બ્લોગ તમને જોવા ગમતા હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી આ વિડીયો એન્ડ કરી દઈ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ. બાકી બધાને જય માતાજી.